મોરબી જિલ્લામાં આવેલ 3 વિધાનસભા બેઠકમાંથી 12,584 જેટલા મતદારો સામે વાંધા અરજીઓ આવેલ હોય તે બાબતે કોંગ્રેસે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને કચેરીના સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા વાંધા અરજી આપનારની વિગતો માંગવામાં આવી છે। મળતી વિગત પ્રમાણે કોંગ્રેસના માજી ધારાસભ્ય તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ આજે કોંગ્રેસની ટીમ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમના છેલ્લા 2 દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ મળીને 12,584 જેટલી વાંધા અરજીઓ આવી છે, જેમાં સૌથી વધુ 8,400 વાંકાનેર બેઠકમાં, 597 ટંકારા બેઠકમાં અને 1237 મોરબી બેઠકમાં વાંધા અરજીઓ આવી છે અને તેમાં ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ વાંધા અરજીઓ જેના દ્વારા રજૂ કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત માંગવામાં આવી છે તથા જે તે સમયે છેલ્લા 2 દિવસની સીસીટીવી કેમેરાની ડિટેલો પણ કલેક્ટર પાસેથી માંગવામાં આવી છે અને તે મેળવ્યા બાદ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી માજી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો અમારી રજૂઆત એ હતી કે કોઈ પણ વાંધા હોય તો પહેલે તો બીએલઓએ આ ડ્રાફ્ટ મતદાર યાદી એટલે કામચલાઉ મતદાર યાદી બનાવી છે, તો બીએલઓએ જો ખોટા નામ દાખલ કર્યા હોય તો એના સામે કાયદેસર પગલાં લેવા જોઈએ અને જો એમણે બરોબર કર્યું હોય તો આ વાંધા જેમણે લીધા છે એમના સામે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે એમના વાંધા લેવા જોઈએ। અને બીજી બાબત એ છે કે ચૂંટણી અધિકારીઓ આ ત્રણેય વિસ્તારના એમને જે આ વાંધા 2 તારીખમાં લીધા છે તો એ ટાઈમના સીસીટીવી ફૂટેજ આપે। અમે એમ માની છીએ કે એક જ માણસે એક જ વ્યક્તિએ જઈને આખો બંધ એ ડેપ્યુટી કલેક્ટર કે ચૂંટણી અધિકારી અમે રજૂ કર્યો છે તો અમને આ ત્રણેય મત વિસ્તારના આ સમયના ટીવી ફૂટેજ આપવા જોઈએ।